હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો બધાને. ગુડ મોર્નિંગ અને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલી ભાઈ વાગી ગયા છે 8:30 ને નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને નાસ્તો કરી લીધો છે. અમારા મેડમ જો લપેટા ચાલુ કર્યા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. લે હાલે જો તું કેટલી લગાવી જો મોઢામાં દેખાડજો. દેખાય આમાં જો ટ્યુબ કેટલી લગાડી આમ જો. કેવો જેજેરો. તો ભાઈ જો તે તો તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જવાનું છે કામે ને આજનું વાતાવરણ તમને દેખાડું ભાઈ. વાદળા થઈ ગયા છે. વરસાદ આવે એવું. વરસાદ ન આવે તો સારું, દેખાડું તમને. જો વાદળા થઈ ગયા છે. વરસાદ ન આવે તો સારું. આ છે ભાઈ મારું નાનું અમથું ઘર જેવું તેવું છે, પતરાવાળું. ને જો આ ફૂલઝાડ, અહીંયા આવું ફૂલઝાડ કોઈ પાસે હોય તો કમેન્ટ કરજો. અમારું તો આવું છે. આ અમે લાવ્યા હતા ગામમાંથી, તો કેવું છે જરી કમેન્ટ કરી નાખજો. હું લાવ્યો હતો ને જો આંબળો પણ ઉગેલો છે. અહીંયા છે અમારો મીઠો લીમડો ને આ છે રાવણો ને આ છે અમારી નાની એમથી ગાડી. તો હવે આપણે જવાનું છે કામે. તો હાલો ધીમે ધીમે ભાગી. ભાઈ 12:30 વાગી ગયા છે ને અમે જમવા મારા સાસુમાના ઘરે જમવા આવ્યા છીએ. તો બટાટાનું શાક છે, મરચા છે, રોટલા, એમાં વેફર ને સાબુદાણા ખીચડી ખાય છે. હે ને જો અમારે હાળી અમે ખાઈ છે. શું છે તમારે જમવાનું? બટેટા. વાહ ભાઈ વાહ. ને જો અમે છે શું કે ઓલું ડ્રેગન ફ્રૂટ ને અમારા રોકીભાઈ જો અહીંયા રમે છે, વેફર ખાઈને બધું ખાય છે. તો હાલો અમે જમી લઈએ. હવે અમારા જમાભાઈ છે, પાણી પીવે, થાકી જાય હીરા કઈ શરમાઈ ગયા છે. ને અમારા મેહુલભાઈ, હા જો આ ભાઈ ગયા છે જમાભાઈ. હે હા ભાઈ જો ટકો કરાય ખોખો છે. આ એનો ભાઈ ખોખો છે. ને અમારે જો મેડમ કહે હીરા. કેટલા હીરા બનાવ્યા? બસ બસ ને ખોટું એટલું શું કહે એટલે અમારે કાંઈ ન થાય. મેં બનાવ્યા 80 બનાવ્યા આવી ને વેલ અમારે ખાતું ક્યાં ના 8નો મેં કઈ. આમાં મેહુલભાઈ જો હીરા બનાવે છે. મેહુલભાઈ સારા છે કે હીરા? હા જો અમારે હારી તમે કેટલા હીરા બનાવ્યા? હા એને ઊંઘ આવે છે. અમારે હારી ભાઈ વિડીયોમાં આવે એટલે વિડીયો વાયરલ થઈ જાય. ફાઇનલી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ પહેરે છે રેનકોટ. રેનકોટ ભાઈ પહેરવો પડે, કેમ કે મને ટાઈટ લાગે એટલે રેનકોટ તો પહેરવો જરૂરી છે. ને આ બધાને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આને શું કહેવાય. હા ભાઈ અહીંયા જો ખબર નહોતી, અમે સારું છું હલાવ્યું નહીં. હું તો હલાવવાની ટ્રાય મારતો હતો. તમારી હાળી જોઈ ગઈ કે ત્યાં તો મધ છે, નહીં મધ નહીં કે કાંટર છે. હું કાંટર ઉઈ ગયા છીએ ઘરે, નાસ્તો કરવા બેસી ગયા છીએ. હવે સિંગ ને પૂરીને છે, બટર છે પણ બટર નથી ખાવું. મેડમ જો ફોલે છે વાળવા. ઓય શરમાઈ જાવ ભાઈ, ઘરે આવે ને, ઘરે આવે એટલે શરમાઈ જાય. બોલ તો શું કહેશો? હે શરમાઈ જાય તો એ વાલોળ ફોલે છે અને હું કરું છું નાસ્તો. તો ફાઇનલી મિત્રો અત્યારે શાક બનાવે છે વાલોળનું. તો ને અત્યારે તો આ બીજી પ્રોસેસ ચાલે છે ને આમાં ભાઈ વાલોળનું શાક ચડે છે. ને આજે અમારે બનાવવાના છે ભજીયા. એ પાછા છાશમાં બનાવવાના છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે છાશમાં પહેલી વાર ભજીયા ખાઈએ છીએ. મેડમ કંઈક નવું લાવ્યા છે. તો જો છાશ છે એમાં નાખશું ધાણા જીરું ને એવું.
તો કન્ટિન્યુ રહેજો, આપણે આખી પ્રોસેસ બતાવું તમને. ને આ શું છે? જીરું નહીં તો અજમા. હે અજમા છે ભાઈ. તો હાલો ભાઈ ધીમે ધીમે બાફી આખી પ્લેન દેખાડું તમને, કન્ટિન્યુ રહેજો. પછી ભાઈ અજમા નાખી પછી નાખી દેવાનો ચણાનો લોટ. કેમ? ચણાનો લોટ નાખી દેવાનો. જો આવી રીતના નાખી દેવાનો. આગળની પ્રોસેસ તમને બતાવી જાય. પછી જો આવી રીતના ઘોળી નાખવાનું, બધું મિક્સ કરી દેવાનું, મતલબ એમ. પછી નાખી દેવાનું. શું નાખવાનું? હે પછી જો ભાઈ આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચાં એવું કાપી નાખવાનું. મરચાં છે પછી જો આમાં તો મરચાં, બટેટા ને ટમાટાના ભજીયા બનાવવાના છે. એ છેલ્લે ડુંગળીના. કેમ આમ બોલ તો ખરી? મારે થોડા ડુંગળીના ખાવા તો બહુ. પણ મારે તો ખાવા ને. જો તેલ ગરમ થાય છે, તેલ ગરમ થઈ જાય એટલે આમાં બધું કાપી નાખવાનું. પછી આમાંથી અમે જો ભાઈ અમે તો બટેટાના ચક્કડા કર્યા છે. ચક્કડા કરો ને, બટકા ચક્કડા. ને હવે કાપે છે ટમેટું. તો આવી રીતના તમારે જેવું કટિંગ કરવું એવું કરી નાખવાનું. કેમ જેને જેવા ખાવા એવા. કેમ અમે તો સરસ ચક્કડા કરીએ. ચક્કડા કરી નાખે ભાઈ. આ ટમેટાનું કટિંગ કરશે. પછી જો ભાઈ તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતના નાખવાના. મરચાંના નાખે છે અત્યારે બધા મિક્સ. કેટલા માર ભજીયા બનાવ્યા? ભજીયા આવડે કે નહીં? હે એવું છે? કહો ભાઈ. પછી આવી રીતના નાખી દેવાના. રોવા થોડાક બની ગયા છે, કાઢ્યા છે. અને ટમાટાના હજી બાકી છે. તો ફાઇનલી ભાઈ ભજીયા બની ગયા છે એક ડીશ. ને જો આ ડુંગળીના અલગ છે ને આ બધા ટમેટા મરચાંના એના. અત્યારે હું બનાવું છું? ફાસ્ટી બોલ આમ. હે તો જો ભાઈ ચટણી બનાવે છે. ચાલો ચટણી બનાવે પછી આપણે કાયદામાં ખાઈ લઈએ. ફાઇનલીમાં મિત્રો ભજીયા બની ગયા હતા. ને અત્યારે મેં જમી લીધું છે. ને હવે આપણે કરવાનું છે વિડીયો એડિટિંગ. તો વ્લોગ તમારો કેવો લાગ્યો જરીક કમેન્ટ કરી નાખજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. એ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલી નહીં જતા. હાલો બાય બાય.